ઝાલોદ મામલતદાર કચેરી ખાતે કડકડતી ઠંડીમાં ખેડૂતોની દોડધામ 7/12ની નકલ મેળવવા માટે વહેલી સવારથી લાઈનો લાગી। અત્યારે 20/11/2025 ગુરુવારના રોજ સવારે 11 કલાકે ખેડૂત દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સર્વર ઠપ થતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। કમોસમી વરસાદની સહાય માટે જે ફરજિયાત નકળો મેળવવામાં હાલાકી વેઠવી પડી રહી છે। તાજેતરમાં કમોસમી વરસાદના કારણે પાક થયેલા નુકસાનની સરકાર દ્વારા સહાય મેળવવા માટે ઝાલોદ પંથકમાં ખેડૂતોને હાલ કડકડતી ઠંડીની વચ્ચે ભાગદોડ કરવી પડે અને હાલાકી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારે વળતર માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ ફોર્મ સાથે ખેડૂત ખાતેદારોને 7/12 અને 8ની નકલ ફરજિયાત જોડવાની શરત મૂકવામાં આવી છે। આ દસ્તાવેજો મેળવવા માટે ખેડૂતોને નાકેદમ આવી ગયો છે। સામાન્ય સંજોગોમાં આ દસ્તાવેજો ગ્રામ પંચાયત કચેરીમાંથી સરળતાથી મળી રહે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પંચાયતના સર્વર વારંવાર ઠપ પડી જવાના કારણે સંપૂર્ણ કામગીરી ઠપ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે નિરાશા સાંપડવી પડી રહી છે અને પંચાયતમાંથી કામ ન થતા ખેડૂતો પાસે એકમાત્ર જ વિકલ્પ રહ્યો હતો ઝાલોદ તાલુકા મથકે આવેલી ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જઈ અને આ નકલ મેળવી। આ પરિસ્થિતિને લઈને મામલતદાર કચેરી પર ખેડૂતોની અચાનક જ ભારે ભીડ જોવા મળી રહી છે અને જે કડકડતી ઠંડીની વચ્ચે ખેડૂતોનો દોડધામ ચાલી રહી છે। 7/12ની નકલ મેળવવા માટે વહેલી સવારથી જ મામલતદાર કચેરી ખાતે લાઈનો લાગી રહી છે। ઝાલોદની તાલુકા પંચાયતોમાં જે સર્વર ઠપ થતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને કહી શકાય કે હાલ તમામ જે ગ્રામ પંચાયતોમાં ફરી સર્વર વહેલા તકે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। કારણથી ઝાલોદ નકલ કાઢવા આવે છે અને આખો દિવસ રખડવો પડે છે અને કોઈ અમારી સેવા થતી નથી। તો જેમ બને તે અમને પંચાયતોમાં નકલ કાઢવા મહેરબાની કરશો।